નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આંગણવાડી કર્મચારી બહેનો આનંદો, કારણ કે તમારા વર્ષોના સંઘર્ષ બાદ સરકારે તમને ન્યાય આપ્યો છે। આજ રોજ જ્યારે સમગ્ર દેશમાં 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે 26મી જાન્યુઆરીના વહેલી સવારે જ મુખ્યમંત્રી દ્વારા રાજ્યના લાખો આંગણવાડી કર્મચારી બહેનો માટે કહી શકાય કે પેન્શન સ્કીમમાં જે છે તે ચાલુ કરી અને તેમાં વધારો કરવાને લઈ સાથે જ નિવૃત્તિના જે લાભો છે, એટલે કે જે બહેનો નિવૃત્ત થઈ રહ્યા છે આંગણવાડી કર્મચારી બહેનો, તેમના જે લાભો છે તેમને બમણા કરવાની સાથે અન્ય માનદ વેતન કર્મચારીઓ જે અલગ અલગ વિભાગોમાં કામ કરે છે તેમના જે છે તે પેન્શનમાં વધારો અને તેમને પણ લાભો જે છે તે નિવૃત્તિના વધારવાને લઈ અને અતિ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે। જાણીશું આજના વિડીયોમાં આપણે બહેનો વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓને 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની અનેરી ભેટ અપાઈ છે, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો કર્મચારી બહેનો આપ ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો આંગણવાડી કર્મચારી બહેનો આનંદો, કારણ કે 26મી જાન્યુઆરીની વહેલી સવારે જ આ રાજ્ય સરકાર દ્વારા આગામી એપ્રિલ મે મહિનામાં રાજ્યમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ ચૂંટણીને કહી શકાય અનુરૂપ આંગણવાડી કર્મચારીઓની લાંબા સમયની જે માંગ હતી કે જેમાં પેન્શનમાં વધારો કરવો, સાથે જ આંગણવાડી કાર્યકરો અને અન્ય માનદ વેતન કર્મચારીઓના પેન્શનમાં વધારો કરી નિવૃત્તિના લાભો બમણા કરવાની મહત્વપૂર્ણ જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે। તો વાત કરીશું તમિલનાડુની કે જ્યાં મુખ્યમંત્રી M.K. સ્ટાલિને ગત શનિવારે મધ્યાહન ભોજનની આયોજકો, આંગણવાડી કાર્યકરો અને પંચાયત સચિવોની પેન્શન રકમ જે 2,000 રૂપિયા હતી તેને વધારીને 3,400 રૂપિયા પ્રતિ માસ કરવાની જાહેરાત કરી છે। એટલે કે જે તમિલનાડુ સરકાર દ્વારા એક એવી સરકાર છે દેશની કે જે નિવૃત્ત આંગણવાડી કર્મચારીઓને પણ પેન્શન આપે છે, જે અત્યાર સુધી 2,000 રૂપિયા માસિક મળતું હતું, જેમાં 1,400 રૂપિયાનો વધારો કરી અને 3,400 રૂપિયા પ્રતિ માસ કરવાની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે 70% વધારો આ કર્મચારીઓના પેન્શનમાં કરવામાં આવ્યો છે। પેન્શનની રકમ દર મહિને 2,000 રૂપિયાથી વધારી 3,400 રૂપિયા કરવામાં આવી છે। આંગણવાડી કાર્યકરોનું જે ફેમિલી પેન્શન દર મહિને 1,100 રૂપિયા છે તેને પણ વધારવામાં આવી છે। મિની આંગણવાડી કાર્યકર બહેનોનું પેન્શન જે 2,000 રૂપિયા હતું તેને વધારીને 3,200 એટલે કે 3,200 રૂપિયા કરવામાં આવ્યું છે। તો તમિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિને ગત શનિવારે મધ્યાહન ભોજન આયોજકો, આંગણવાડી કાર્યકરો અને પંચાયત સચિવો માટે માસિક પેન્શન રૂપિયા 2,000થી વધારીને રૂપિયા 3,400 કરવાની જાહેરાત કરી છે। M.K. સ્ટાલિને એમ પણ જાહેરાત કરી હતી કે તેમનું નિવૃત્તિ પેન્શન વર્તમાન રૂપિયા 1 લાખથી વધારીને રૂપિયા 2 લાખ કરવામાં આવી છે। એટલે કે નિવૃત્તિ સમયે જે એકલ રકમ આપવામાં આવતી હતી 1 લાખ રૂપિયા કર્મચારી બહેનોને, તેને વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે। એટલે કે જે નિવૃત્તિનો જે લાભ છે, એકલ રકમ જે સરકાર સમયે આટલા વર્ષોથી તેઓ વિભાગમાં કામ કરતા હતા, એટલે તેમને નિવૃત્તિ સમયે જે 1 લાખ રૂપિયા આપવામાં આવતા હતા તેમાં બમણો વધારો કરી અને બેવડું કરી દેવામાં આવ્યું છે। એટલે કે 2 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે। આંગણવાડી કાર્યકરોનું ફેમિલી પેન્શન દર મહિને 1,100 રૂપિયા કરવામાં આવ્યું હતું। તો વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા મુખ્યમંત્રી M.K. સ્ટાલિને જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો પેન્શન વધારામાં મધ્યાહન ભોજન આયોજકો અને આંગણવાડી કાર્યકરોના કુટુંબ પેન્શનને વધારીને અનુક્રમે રૂપિયા 1,200 અને 1,100 પ્રતિ માસ કરવામાં આવ્યું છે। એટલે કે જે મધ્યાહન ભોજન આયોજકો છે, જે મધ્યાહન ભોજન સુપરવાઇઝરો છે, તેમના ફેમિલી પેન્શનર્સોને રૂપિયા 1,200 પ્રતિ માસ અને આંગણવાડી કાર્યકરોના આશ્રિતો એટલે કે કુટુંબીજનોને રૂપિયા 1,100 પ્રતિ માસ પેન્શન નક્કી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત વન વિભાગના મિની આંગણવાડી કાર્યકરો અને ફ્રન્ટલાઇન કાર્યકરોનું પેન્શન જે 2,000 રૂપિયા હતું તેને વધારીને 3,200 રૂપિયા કરવામાં આવી છે અને તેમનું નિવૃત્તિ પેન્શન પણ બમણું કરીને રૂપિયા 2 લાખ આંગણવાડી કાર્યકરોને સમકક્ષ કરવામાં આવી છે। એટલે કે જે વન વિભાગના મિની આંગણવાડી કાર્યકરો અને ફ્રન્ટલાઇન કાર્યકરો જે છે તેમને પણ 2,000 રૂપિયા જે પેન્શન મળતું હતું તેમાં 3,200 રૂપિયા 1,200 રૂપિયાનો વધારો કરી અને 3,200 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે। જ્યારે એકલ રકમ જે નિવૃત્તિ સમયે 1 લાખ રૂપિયા આપવામાં આવતી હતી તેને બમણી કરી અને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે।
નિવૃત્તિના લાભો 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવ્યા. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું હતું કે આંગણવાડી સહાયકો એટલે કે તેડાગરો, રસોઈયાઓ જે મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા રસોઈ સહાયકો અને સફાઈ કામદારોનું જે પેન્શન રૂપિયા 2,000 હતું તેને વધારીને 3,000 રૂપિયા કરવામાં આવશે અને તેમના નિવૃત્તિ સમયના જે લાભો 50,000 રૂપિયા મળતા હતા એકલ રકમ તેને પણ બમણી કરી 1 લાખ રૂપિયા કરવામાં આવશે. મધ્યાહન ભોજન આયોજકો અને આંગણવાડી કાર્યકરો દ્વારા પગાર વધારા અને અન્ય લાભોની માગણી સાથે તાજેતરમાં થયેલી હડતાલના પગલે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી છે. હાલમાં સામાજિક સુરક્ષા યોજના હેઠળ 33.6 લાખ વરિષ્ઠ નાગરિકો, અપંગ લોકો, વિધવાઓ, ખેડૂતો, ખેતમજૂરો, 50 વર્ષથી વધુ ઉંમરના અપરિણિત મહિલાઓ અને એકલ મહિલાઓ પેન્શન મેળવી રહી છે. આંગણવાડી કાર્યકર પેન્શન વધારોમાં તેમણે કહ્યું હતું કે આ પહેલેથી વધારાના રૂપિયા 1.80 લાખ લોકોને લાભ મળશે. આમ પ્રજાસત્તાક દિન નિમિત્તે ખરેખર આંગણવાડી કર્મચારી હોય, મધ્યાહન ભોજન કર્મચારી હોય, તેમને જે નિવૃત્તિ સમયે જે લાભો મળતા હતા તેમાં બમણો લાભ જે છે તે નક્કી કરવામાં આવે છે. એટલે કે રકમ જે મળતી હતી નિવૃત્તિ સમયે એકલ રકમ તેને બમણી કરવામાં આવી છે. સહાયકો એટલે કે તેડાગર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો અને કહી શકાય મધ્યાહન ભોજન કર્મચારી, મિની આંગણવાડી કાર્યકર બહેનો, આ તમામને જે છે તે નિવૃત્તિ સમયે મળનાર જે પેન્શન છે તેમાં પણ 70% લઈ અને 80%નો વધારો કરાયો છે. જ્યારે એકલ રકમ એટલે કે નિવૃત્તિ સમયે જે સરકાર દ્વારા જે એક ફિક્સ રકમ આપવામાં આવી હતી તેમાં પણ બમણો વધારો કરીને ખરેખર આઝાદીના આ પર્વમાં આંગણવાડી કર્મચારીઓ માટે જે છે તે મહત્ત્વનો લાભ આ રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી જે યોજાવા જઈ રહી છે તે વિધાનસભાની ચૂંટણીના પહેલાં જ આ આંગણવાડી કર્મચારીઓના જે કહી શકાય કે જે વોટ બેંક છે જે આંગણવાડી કર્મચારીઓના પરિવારજનોની તેમને સરકારે પોતાની તરફ આકર્ષવા માટે જે છે તે આ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી આ આંગણવાડી મધ્યાહન ભોજન યોજનાના જે માનદ વેતન કર્મચારીઓ હતા તે પોતાની જે છે તે માંગ લઈ અને લડત લડી રહ્યા હતા, આંદોલનો કરી રહ્યા હતા અને આખરે સરકારે ગણતંત્ર દિવસના દિવસે આ કર્મચારીઓને અનેરી ભેટ આપીને આ વર્ષો જૂની માંગ સ્વીકારી અને ખરેખર બહેનોને ન્યાય આપ્યો છે. જય હિન્દ, અસ્તુ.